ઘરની અંદર આવી જાય, એના પોલીસ કેસ ન લે, તો આ તો ભાઈ આ તો કેવું કામ? આ તો આઝાદ ભારતની અંદર આપણે ગુલામીની પરિસ્થિતિમાં રહેવી છે. આ તો ધન્યવાદ દેવો જોઈએ ભાઈ નરેશભાઈ ને. આ નરેશભાઈને કહીને આ ભાઈની વાત સાંભળીને અપલોડ વિડીયો કર્યો, જેથી કરીને ખબર પડી કે આ ગામની અંદર જે એવી ઘટના બને છે, તેમ છતાં કોઈ આગળ આવતા નથી. તો વધારેમાં વધારે સંગઠિત થઈ કોઈ પણ આપણા સમાજના પરિવાર સાથે કોઈ પણ પ્રકારની ઘટના બને, પૂરી તાકાતથી પહેલા કાયદાથી લડો. કાયદો આપણને ક્યાંય ઢીલાશ રાખે તો આપણી રીતે આપણે આપણી તૈયારીમાં રહેવું જોઈશે. કારણ કે આપણી બેન દીકરી સલામત નહીં રહે તો આજે આ પરિવાર સાથે ઘટના બની, કાલ મારા પરિવાર સાથે ઘટના બનશે. બહેનો દીકરીઓ સાથે કોઈ અબનાવ બને એ જરી કઈ ચલાવી લેવામાં આવશે નહીં, જરી કઈ સહન કરવામાં આવશે નહીં. અને આ ગામના લુખા અને અસામાજિક તત્વો જે છે 4-5, એને પણ અમે સંગઠન વતી કહેવી છીએ કે મહેરબાની કરીને તમે જે કરતા હોય એ કરો. અમારી બેન દીકરી, અમારા યુવાનો, અમારા વડીલો, અમારા પરિવારને ખોટી રીતે હેરાન કરવાનું બંધ કરી દો. બાકી તમે જે છો એ જ અમે છીએ. એટલે મહેરબાની કરીને જે કરતા હોય એ કરો. બાકી કાયદા વ્યવસ્થા એક બાજુ રહેશે અને તમને જે આવડે છે એ અમને આવડે છે. એટલે મહેરબાની કરીને અમારી કોઈ પણ બેન દીકરીને સામું જોતા પહેલા પણ વિચાર કરે અને પૂરી તાકાતથી તમે સંગઠિત થઈ જાઓ. આખું ગામ એક થઈ જાઓ. કોઈથી બીવાની જરૂર નથી. આજે એક વીડિયાથી આખા ગુજરાતની અંદર જે કાંઈ સંગઠનો હાલે છે બધાને દુઃખ થયું. ગુજરાતની અંદર આઝાદ ભારતની અંદર હજી પણ ક્યાંક ને ક્યાંક આપણે ગુલામીની પરિસ્થિતિમાં જીવતા હોય એવો માહોલ લાગ્યો. તો કોઈથી બીવાની જરૂર નથી. પ્રશાસનની મદદ લો. સંગઠિત જેમ ભાઈએ કીધું એમ ગ્રુપ બનાવો, ફૂલ સંગઠિત થઈ જાઓ. કાંઈ પણ બનાવ બને તરત ભેગા થઈ જાઓ. 4-5 લુખાઓ આપણા ઘરે આવીને આપણને બીવરાવી જાય, આપણી બેન દીકરી વાહે જાય. આ તો આવું તો રાવણ નતો કરતો, એવી ઘટના બની ગઈ. આ કેવડી ઘટના કહેવાય. તો આવી કોઈ ઘટના ન બને. માત્ર ને માત્ર સંગઠિત થઈ જાઓ. સંગઠિત મોટી તાકાત છે. બસ આથી વધુ કાંઈ નહીં કહું. પણ જ્યારે સંગઠનની જરૂર પડે ત્યારે હર હંમેશની માટે જયેશભાઈ જ્યાં આકલ કરે ને બધા હારે મળી અને આવા અસામાજિક તત્વો લુખાને આપણે કાયદા વ્યવસ્થાથી પાઠ ભણાવશું. કાયદા વ્યવસ્થા જો ઢીલાશ રાખે તો મેં કીધું આપણી પણ તૈયારી છે, જેથી કરીને લુખાઓને આપણે ડામી દઈએ. જય હિન્દ.